નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતીનું જે બોર્ડના માળખા આધારિત અહીંયા તમારા માટે પ્રશ્નપત્ર જવાબ સાથે તૈયાર કરવામાં આવ્યું છે, તો જેનું આપણે આજે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું કે વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી આ ચારેય વિભાગમાં કેટલા માર્ક્સનું શું પૂછાય છે, બરાબર. અને અગાઉ કયા પ્રશ્નો રિપીટ થઈ ચૂક્યા છે બોર્ડની એક્ઝામમાં, એવા તમામ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આ એક પ્રશ્નપત્ર તમારા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેનું જવાબ સાથે સંપૂર્ણ સોલ્યુશન પણ કરેલું છે. પ્રથમ પરીક્ષા 2024, બરાબર. હમણાં તમારી જે પ્રથમ પરીક્ષા આવવાની છે 2024ની, બરાબર, ધોરણ 10 વિષય જે ગુજરાતી 80 માર્ક્સનું આપણું પેપર પૂછાય છે અને સમય આપણને મળે 3 કલાક, બરાબર. આ પ્રશ્નપત્ર એક તમારા માટે એવી રીતે તૈયાર કરેલું છે કે જેમાં અગાઉ બોર્ડમાં વારંવાર સવાલ પૂછાઈ ચૂક્યા હોય, બરાબર, એની બધી બાબતને ધ્યાનમાં લઈને એક પ્રશ્નપત્ર જવાબ સાથે તૈયાર કર્યું છે. તો જોઈએ, શરૂઆત કરીએ વિભાગ એ. અને બીજી વસ્તુ એ કે પ્રથમ પરીક્ષા આધારિત જ અભ્યાસક્રમમાં લેવાયેલો છે, તથા જે પણ કઈ વ્યાકરણના ટોપિક છે એ પણ આમાં બધા આવરી લીધા છે. એના આધારે આપણે એક પ્રશ્નપત્ર તૈયાર કર્યું છે. તો જોઈએ વિભાગ એ શું કહે છે. પ્રશ્ન 1, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. 4 માર્ક્સમાં પૂછાય છે. હવે કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, સાહિત્ય સંદર્ભ, પાત્રની ઉક્તિને એના આધારે જ ગદ્ય વિભાગના જોડકા પૂછાય છે. ફાયદો એટલો થશે કે તમારે 1 માર્કમાં સારું પડશે, ખાલી જગ્યામાં તમારે સારું પડે. 4 માર્ક્સની ખાલી જગ્યા, 4 માર્ક્સના જોડકા, 2 માર્ક્સના, એટલે પ્રત્યેકના 1 ગુણની સાથે 1 વાક્યના સવાલ પૂછાય છે. તો તમે જો આ કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, સાહિત્ય સંદર્ભ, પાત્ર, ઉક્તિ વ્યવસ્થિત અભ્યાસ કર્યો હશે તો એનાથી તમે આ જોડકાના, ખાલી જગ્યાના તમામ પ્રશ્નો સરળતાથી સોલ્યુશન કરી શકશો, બરાબર. તો એના માટે આખું વ્યવસ્થિત એક આખો ચાર્ટ બનાવી નાખવાનો, કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, સાહિત્ય સંદર્ભનો 1 થી 24 ચેપ્ટર, બરાબર. અથવા તો એમ યાદ ન રહે તો ભાગ પાડી દેવાના. પ્રથમ પરીક્ષાના 13 ચેપ્ટર હોય તો 1 થી 13 ચેપ્ટર લેવાના. 1 થી 13 ચેપ્ટરને આધારિત એના નામ, લેખકના નામ, કવિના નામ, એનો પાઠ, કાવ્ય, એનો પ્રકાર, એનો સંદર્ભ. પછી રોજ નિયમિત 2 થી 3 વાર એને વાંચવાનું. વાંચ્યા પછી 1 વાર લખી નાખવાનું આખું કોષ્ટક. તમે ભાગ પાડીને પણ આ કરી શકો, બરાબર. જેમ તમને અનુકૂળ આવે. એનાથી શું થશે, તો તમારા જોડકાના તમામ પ્રશ્નો તમે સરળતાથી સોલ્યુશન કરી શકશો. ગદ્ય વિભાગમાં 4 માર્ક્સનું જોડકું પૂછાય છે અને પદ્ય વિભાગમાં 4 માર્ક્સનું જોડકું પૂછાય છે. ગદ્ય વિભાગમાં 4 માર્ક્સની ખાલી જગ્યા પૂછાય છે અને પદ્ય વિભાગમાં પણ 4 માર્ક્સની ખાલી જગ્યા પૂછાય છે, બરાબર. એના માટે આઈએમપી છે કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, સાહિત્ય સંદર્ભને આધારે પાત્ર, ઉક્તિ, આ બધું ધ્યાન રાખવું જરૂરી છે. એના આધારે તમે સોલ્યુશન જોડકાનું સરળતાથી કરી શકો. ગદ્ય, કૃતિ અને કર્તા. હવે અહીંયા સીધું આપણને ખબર પડી જાય કે આ કૃતિ અને કર્તાના આધારેનું જોડકું છે. હવે શું કે છે, નંબર 1, ચોપડાની ઇન્દ્રજાળ, 2 ભૂલી ગયા પછી, 3 છત્રી, 4 વાયરલ ઇન્ફેક્શન. અમાં કીધું છે ગુણવંત શાહ, બમાં રતિલાલ બોરીસાગર, કમાં મહેન્દ્રસિંહ પરમાર, ડમાં ચંદ્રકાંત પંડ્યા અને ઈમાં રઘુવીર ચૌધરી. હવે અહીંયા ધ્યાન વિદ્યાર્થી મિત્રો, શું કે છે, ચોપડાની ઇન્દ્રજાળ જે આપણો 12મો પાઠ છે, ચોપડાની ઇન્દ્રજાળ, એ પાઠના લેખકનું નામ છે ચંદ્રકાંત પંડ્યા, તો જવાબ આવશે ઓપ્શન ડ. નંબર 2, ભૂલી ગયા પછી, પાઠ નંબર 4, એના લેખકનું નામ છે રઘુવીર ચૌધરી, તો જવાબ આવશે ઓપ્શન ઈ. છત્રી પાઠ, પાઠ નંબર 8, છત્રી, એ પાઠના લેખકનું નામ છે રતિલાલ બોરીસાગર, તો જવાબ આવશે ઓપ્શન બ. નંબર 4 કે વાયરલ ઇન્ફેક્શન, આ જે પાઠ છે એના લેખકનું નામ છે ગુણવંત શાહ, તો જવાબ આવશે ઓપ્શન અ. આગળ વધતા નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 4 માર્ક્સમાં ખાલી જગ્યા પૂછાય છે, પ્રત્યેકનો 1 ગુણની સાથે. જોઈએ નંબર 5 કે અંકિત નંદાના પુત્રનું નામ ખાલી જગ્યા છે. કાઉસ આપ્યા છે યશ, સૌરભ કે ફોરમ, તો જવાબ આવશે યશ. નંબર 6 કે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે, બરાબર. અહીંયા શું આવશે કે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. બેઠાડુપણું, ઠાઠ કે સાધક, તો જવાબ આવશે બેઠાડુપણું.
નંબર 7 કે છત્રી પાઠ રતિલાલ બોરીસાગરના ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવાયો છે. મેં વિદ્યાર્થી મિત્રો આગળ પણ તમને કીધું હતું કે જોડકામાં જે રીતે કર્તાકૃતિ સાહિત્ય પ્રકાર સાહિત્ય સંદર્ભ આઈએમપી છે આધારિત છે એ જ રીતે એના આધારે જ આમાંથી એકાદી ખાલી જગ્યા પણ પૂછાઈ શકે છે અને આવી પણ ખરા કે છત્રી પાઠ શેમાંથી લેવાયો છે એનો સાહિત્ય પ્રકાર શું છે તો શું આવશે ઓમ હાસ્યમ. બરાબર છત્રી પાઠ કરતા રતિલાલ બોરીસાગર સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ અને સાહિત્ય સંદર્ભ ઓમ હાસ્યમમાંથી લેવામાં આવેલો છે. નંબર 8 આવા શોષિત ખાલી જગ્યાની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. જવાબ આવશે દરિદ્ર નારાયણ ચોપડાની ઇન્દ્રજાળ પાઠની ખાલી જગ્યા છે. આગળ નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો. 2 સવાલ પૂછાય છે, પ્રત્યેકનો 1 ગુણની સાથે આ પ્રશ્ન પૂછાય છે. નંબર 9 કે નરેને કઈ તાલીમ લીધી હતી? પાઠ નંબર 4 ભૂલી ગયા પછી એનો સવાલ. જવાબ જોઈએ કે નરેને વન રક્ષક એટલે કે ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધી હતી. નંબર 10 શાહુકારના લોકો પોતાના હિસાબનું ગણિત કઈ રીતે ગણતા? તો જવાબ આવશે કે શાહુકારના લોકો પોતાના હિસાબનું ગણિત 17 પંચા 95 એમ ખોટું ગણતા. નંબર આગળનો પ્રશ્ન કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. કોઈ પણ 2-3 સવાલ પૂછેલા હશે, 3માંથી તમને જે 2 યોગ્ય રીતે આવડતા હોય એ 2 સવાલના જવાબ તમારે લખવાના છે. 4 માર્ક્સની સાથે પ્રત્યેકના 2 ગુણની સાથે આ પ્રશ્ન તમને પૂછાય છે. નંબર 11 કે હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો. તો જવાબ આવશે કે હવે અમેરિકા ક્યારે જશો? એવા નીનાબહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકા માથું ધૂણાવીને ચૂપ રહ્યા. એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું. હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય ન હતો. આગળ વધતા નંબર 12 સવાલ નંબર 12 શું કહે છે કે લેખક કોને ક્રૂર કટાક્ષ ગણાવે છે અને કેમ? આજે વાયરલ ઇન્ફેક્શન પાર્ટ નંબર 6 છે એનો સવાલ છે. તો જવાબ જોઈએ કે માલિકે આપણને સુંદર સ્વસ્થ શરીર આપ્યું છે. આપણે એને સાચવવા માટે સહેજ પણ શ્રમ લેતા નથી. પરિશ્રમ કર્યા વિના બેઠા બેઠા મનગમતું ખાઈ પીને જીવન જીવવું એને આપણે સૌભાગ્ય માનીએ છીએ. તેથી હૃદય રોગના હુમલા વખતે પરસેવો વળે એવા દિવસો આવે જ છે. આ માલિકને કરેલો ક્રૂર કટાક્ષ છે. આગળનો સવાલ સવાલ નંબર 13 કે ડાંગના આદિવાસીઓના મરણને ઉજવવાની રીત વિશે જણાવો. પાઠ નંબર 10 ડાંગવનોને એનો સવાલનો જવાબ જોઈએ કે ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લગ્ન યાત્રાની જે મોટું સરઘસ કાઢીને સ્મશાને લઈ જતા. તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા. ડાઘુઓ એમની નનામીને ઉચકીને આગળ ચાલતા. તેમની મરણને ઉજવવાની આ તાત્વિક રીત હતી. આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવન સત્ય લાદ્યું હોય એ રીતે મરણની ઉજવણી કરતા. હવે આ 3 સવાલમાંથી તમને જે 2 યોગ્ય આવડે એ 2ના જવાબ તમારે લખવાના. પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. કોઈ પણ 2-3 માર્ક્સનો સવાલ પૂછાય છે. ટોટલ 6 માર્ક્સની ગુણભારની સાથે પ્રત્યેકના 3 ગુણ સાથે આ પ્રશ્ન પૂછાય છે. કે પ્રશ્ન નંબર 14 કે મનીષાના પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો. હવે ખાસ ધ્યાન રાખજો. મારું કહેવું એવું છે તમને કે તમે જ્યારે મુદ્દાસર જવાબની શરૂઆત કરો છો એની પહેલા જમણી બાજુ વ્યવસ્થિત કર્તા કૃતિ સાહિત્ય પ્રકાર અને સાહિત્ય સંદર્ભ લખવું. કયો પાઠ છે, કોણ એના લેખક છે, શેમાંથી લેવાયેલો છે, કયો સ્ત્રોત છે, આ તમામ બાબતોનો અહીંયા ઉલ્લેખ કરીને પછી જ વ્યવસ્થિત પેરેગ્રાફની સાથે જવાબની શરૂઆત કરવાની. જોઈએ કરતા રઘુવીર ચૌધરી કૃતિ ભૂલી ગયા પછી સાહિત્ય પ્રકાર એકાંકી અને સાહિત્ય સંદર્ભ ત્રીજો પુરુષમાંથી. વ્યવસ્થિત પેરેગ્રાફ સાથે શરૂઆત કરીએ તો ભૂલી ગયા પછી કૃતિ એકાંકી છે. એ એકાંકીમાં મનીષાના સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે. લેખકે મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે. મનીષા પ્રકૃતિએ નમણી, નાજુક અને ડરપોક છે. જો કે સંકલ્પ બળે, આત્મબળે તેમજ પુરુષાર્થથી તે સફળતાના શિખરો પ્રાપ્ત કરે છે. આમ તો તે શિકારી પિતા વિરાટ બાબુની પુત્રી છે. નરેનના પ્રેમમાં છે પણ પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકી નથી. જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી છે ત્યાં મનીષા પણ છે. મનીષા એક સુરતી કુટુંબને હિંમત, સાહસ તેમજ સમય સૂચકતાથી રીછના હુમલાથી બચાવ્યું છે. તે સાહસિક થઈ છે. મનીષાના પિતાને જાણ થતા તેઓ પણ આનંદ વિભોર થઈ ગયા છે. તેને ઉંચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું કે તે મારા કરતા પણ ચડિયાતી છે કારણ કે તે મારી દીકરી છે. એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું. સૌને મીઠાઈ ખવડાવી. તેમને મનીષા અને નરેનના તમારા
ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો એવા આશીર્વાદ આપ્યા. મનીષાએ ધૈર્ય, સમજ, જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી જીવનને પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી. અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમનો વિષય થયો. ટોટલ આ પ્રશ્ન મુદ્દાસર પ્રશ્નમાં 3 સવાલ પૂછાશે, એમાંથી કોઈ પણ 2 વ્યવસ્થિત તમને આવડતા હોય એ 2 યોગ્ય રીતે લખવાના છે. શરૂઆત કરતા કૃતિ, સાહિત્ય પ્રકાર અને સાહિત્ય સંદર્ભથી કરવું. આગળ નંબર 15 કે છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી. કરતા રતિલાલ બોરીસાગર, કૃતિ છત્રી, સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ અને સાહિત્ય સંદર્ભ ઓમ હાસ્યમાંથી. વ્યવસ્થિત પેરેગ્રાફ સાથે જવાબની શરૂઆત કરતા કે છત્રી ન ખોવાય એ માટે લેખકને આ સલાહો મળી. નંબર 1 કે લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી. એ દોરી સાથે છત્રીને બાંધી દેવી. છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખવી. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે આમ ઓછાળ વીંટી રાખવો. નંબર 2 લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખવો. નંબર 3 આગળ કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે, તેમ તેઓએ આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે. અથવા નંબર 3 ત્રીજી સલાહ શું આપી કે તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું, એકટાણા કરવા, પ્રભુ પૂજન કર્યા કરવું. આથી છત્રી ખરીદવી જ ન પડે, એટલે છત્રી ખોવાવાનો તો પ્રશ્ન જ ન રહે. ચોથી સલાહ એવી આપી કે તેમણે છત્રી ઉપર પોતાનું નામ, સરનામું લખાવવું, જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તે જાણ કરી શકે. આ જે ચોથી સલાહ હતી એ ચોથી સલાહ લેખકે માન્યમાં રાખી હતી. આગળ સવાલ નંબર 16 કે જીવલાનું પાત્ર લેખન તમારા શબ્દમાં કરો. શું કીધું કે જીવલાનું પાત્ર લેખન. અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. જીવલાનું પાત્ર લેખન તમારા શબ્દમાં કરો. કરતા ચંદ્રકાંત પંડ્યા, કૃતિ ચોપડાની ઇન્દ્રજાળ, સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ, સાહિત્ય સંદર્ભ બાનો ભીખુમાંથી. વ્યવસ્થિત પેરેગ્રાફ સાથે શરૂઆત કરીએ કે અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધેલા. તે પ્રામાણિકતા અને દાનતનું શુદ્ધ હતો. ગમે તેવા માઠા વર્ષ ગયા હોય અને પાક સારો ઉતર્યો ન હોય તો પણ શાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એવું નૈતિક રીતે માનતો. એટલે જેટલા પૈસા મળે તેટલા ચૂકવતો. ઉપરાંત દર વર્ષે લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, બોર, જાંબુ, શેરડી વગેરે શાહુકારને ત્યાં જઈને આપી આવતો. તેની પત્નીના મૃત્યુ પછી તેનું 12મું કરવા બીજા શાહુકાર પાસેથી કરજ લીધેલું. લેખકે તેને ત્યાં ઉઘરાણું કરવા જતા તો તેને ઋતુના ફળ, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી વગેરે ખાવા આપતો અને સાથે ઘેર લઈ જવા પણ બાંધી આપતો. લેખક ભાતું લીધા વિના આવ્યા હોય તો તેમને ભાવતો શીરો જમાડતો. લેખકને વાલોળ અને રીંગણા બાંધી આપવા માટે તેની પાસે એકાદ થેલી પણ ન હતી. જુવાનીમાં પણ જીવલો તદ્દન કૃશ થઈ ગયો હતો. તેના પુત્રની અર્ધનગ્ન દશા દરિદ્રતાને પણ શરમાવે તેવી હતી. લેણદારના પૈસા દૂધે ધોઈને આપવા માટે જીવલો રાત દિવસ કાળી મજૂરી કરતો. તો પણ તેના છોકરા ભૂખે મરતા. જીવલાની શુદ્ધ દાનત, પ્રામાણિકતા અને એના કુટુંબની અત્યંત કરુણ દશા જોઈને લેખકે તેના ચોપડાને ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યો, એટલે કે કરજમાંથી એને છૂટો કર્યો. આગળ વિભાગ બી પદ્ય વિભાગ. પ્રશ્ન 2 નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. 4 માર્ક્સમાં પૂછાય છે, જે કરતા કૃતિ, સાહિત્ય પ્રકાર, સાહિત્ય સંદર્ભ અને કવિના ઉપનામને આધારે પણ પૂછાઈ શકે છે. હવે જોઈએ અહીંયા કૃતિ અને કર્તા, એના આધારે સ્પષ્ટ સાબિત થઈ જાય કે આ કર્તા અને કૃતિનું જોડકું છે. 17 વૈષ્ણવજન, 18 શીલવંત સાધુને, 19 દીકરી, 20 હું એવો ગુજરાતી. અમાં કીધું છે વિનોદ જોશી, બમાં કીધું છે હરીન્દ્ર દવે, કમાં કીધું છે નરસિંહ મહેતા, ડમાં કીધું છે અશોક ચાવડા અને ઈમાં કીધું છે ગંગા સતી. વૈષ્ણવજન કાવ્યના કર્તા નરસિંહ મહેતા, તો ઓપ્શન આવશે ક જવાબ. શીલવંત સાધુને ભજન જેના કરતા ગંગા સતી, જવાબ આવશે ઈ. દીકરી ગઝલ બરાબર, એના કરતા અશોક ચાવડા, બેદિલ, ઓપ્શન આવશે ડ. હું એવો ગુજરાતી ગીતના રચનાર છે વિનોદ જોશી, ઓપ્શન આવશે અ. આગળ વધતા નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 4 માર્ક્સ સાથે ખાલી જગ્યા પૂછાય છે, પ્રત્યેકનો 1 ગુણ. નંબર 21 કે ગંગા સતી ખાલી જગ્યા માર્ગે આગળ વધેલા હતા. જવાબ આવશે યોગ માર્ગે. નંબર 22 કે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાના ખાલી જગ્યા માટે યાદ કરે છે. ભક્તિ, પ્રભાત્યા કે આખ્યાન, તો જવાબ આવશે પ્રભાત્યા. નંબર 23 પાતાળમાં ખાલી જગ્યા પર ખાય છે, જવાબ આવશે હરિવર. હવે આ 1 માર્કમાં પણ સવાલ પૂછાય છે. નંબર 24 કે મારી ખાલી જગ્યા રિશાળ શિશુને બોલાવતી બા હતી.
ભ્રમણા, ક્ષણ કે કોતર? તો જવાબ આવશે ભ્રમણા. વાસ્તવિકતા નહોતી. નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો. 2 માર્ક્સ સાથે આ પ્રશ્ન પૂછાય છે. પ્રત્યેકનો 1 ગુણ. જોઈએ 25મો સવાલ કે શીલવંત સાધુ સદાય શાનો વેપાર કરે છે? જવાબ આવશે કે શીલવંત સાધુ સદાય ભજનનો વેપાર કરે છે. નંબર 26 મોસ્ટ આઈએમપી સવાલ જે અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો જવાબ આવશે કે કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. આગળ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. કોઈ પણ 2-4 માર્ક્સ. 3 સવાલ આપ્યા છે. 3 સવાલમાંથી તમને જે 2 સવાલના જવાબ વ્યવસ્થિત આવડતા હોય એ 2 તમારે યોગ્ય રીતે લખવાના છે. 2 માર્ક્સમાં પ્રત્યેકના 2 માર્ક્સની સાથે આ પ્રશ્ન પૂછાય છે. નંબર 27 કે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દમાં લખો. દીકરી કાવ્ય 5મું છે આપણું. એનો સવાલનો જવાબ જોઈએ કે દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી. દીકરી તો તુલસીનો ક્યારો છે. તે તુલસી જેવી પવિત્ર છે. જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુર વાણીથી સૌના દિલ જીતી શકે. તેના સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ. એક સમજદાર, ગુણી, અલકુટુંબ, વત્સલ દીકરી પિયર અને સાસરી એમ 2 કુળને ઉજાડે એવો એનો ઉછેર કરવો જોઈએ. સવાલ નંબર 28 મોસ્ટ આઈએમપી સવાલ. હું એવો ગુજરાતી. બોર્ડમાં અવારનવાર આ સવાલ પૂછાઈ ચૂક્યો છે કે સત્યના આયુધની કઈ વિશેષતા છે? જવાબ આવશે કે કવિએ ગાંધીજીના સત્યને આયુધ શસ્ત્ર કહ્યું છે. આયુધનો અર્થ શસ્ત્ર જણાવ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે. પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજી એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા મળી હતી. વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના પુરવાર થઈ છે. નંબર 29 શિકારીને આપણું 11મું જે કાવ્ય છે એનો સવાલ છે કે પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? જવાબ આવશે કે પક્ષીને પામવા કવિ કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત કલરવ સાંભળવાના છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે. પક્ષી તેનો પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે. આગળનો પ્રશ્ન કે નીચે આપેલા પ્રશ્નના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. કોઈ પણ 2-6 માર્ક્સના પ્રશ્નની સાથે પ્રત્યેક 3 ગુણની સાથે આ સવાલ પૂછાય છે. કોઈ પણ 3 સવાલ આપ્યા છે એમાંથી તમને જે 2 વ્યવસ્થિત યોગ્ય સવાલના જવાબ આવડતા હોય એ 2 સવાલના જવાબ તમારે લખવાના છે. અને શરૂઆત મુદ્દાસર સવાલના જવાબની શરૂઆત કરતા કૃતિ, સાહિત્ય પ્રકાર અને સાહિત્ય સંદર્ભથી કરવી જોઈએ. આ પણ મોસ્ટ આઈએમપી સવાલ છે કાવ્યનો. વારંવાર પૂછાઈ ચૂક્યો છે કે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દમાં વર્ણો. કરતા છે નરસિંહ મહેતા કૃતિ વૈષ્ણવજન, સાહિત્ય પ્રકાર પદ અને સાહિત્ય સંદર્ભ નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી. વ્યવસ્થિત પેરેગ્રાફ સાથે જવાબની શરૂઆત કરતા વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે કે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર વિષ્ણુ ભક્ત. નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજનના અન્ય વિશેષ લક્ષણો દર્શાવીને વૈષ્ણવજન શબ્દના અર્થ વિશાળ જીવન સંદર્ભો સાથે પદ દ્વારા નવો અર્થ આપ્યો છે. નરસિંહ મહેતાની દ્રષ્ટિએ નીચેના લક્ષણો ધરાવનાર માનવી સાચા અર્થમાં વૈષ્ણવજન જ છે. હવે લક્ષણો અહીં આપણને આપ્યા છે કે સાચો વૈષ્ણવજન પરાઈ પીડાને આત્મસાત કરી ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવા પ્રયત્નશીલ રહે છે. તે નમ્ર હોય છે, સૌને વંદન કરે છે, સૌનો આદર પામે છે. કોઈ નિંદા કરે તો તે ડરતો નથી, પણ કોઈની નિંદા પોતે કરતો નથી. મન, વચન તેમજ કર્મમાં કશો વિરોધાભાસ હોતો નથી. એ જ એમનું સાચું ચારિત્ર છે. કવિ આવા વૈષ્ણવજનની માતાના જીવનને ધન્ય માને છે. એ વૈષ્ણવ સાચો છે જે સમાન દ્રષ્ટિથી સૌને જુએ છે. એને મન કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. જે ઈચ્છા કે કામના સૌને દુખી કરે છે એનો એને ત્યાગ કર્યો છે. પર સ્ત્રીને માતા સમાન ગણે છે. સાચું બોલે છે, સાચું જીવે છે, સાચાનો સાથ આપે છે, મહેનતનું ખાય છે. બીજાની મહેનતનું પારકું ધન એના માટે ત્યાજ્ય છે. એને હાથ પણ અડાડતો નથી. એને મોહમાયા સ્પર્શતા નથી. એથી એ પર હોય છે. એનું જીવન જલકમલવત હોય છે. અંતરમાં દૃઢ વૈરાગ્ય હોય છે. ચિત્ત રામ નામની ધૂનમાં તન્મય હોય છે. નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે. કામ ક્રોધ ઉપર એનો કાબુ હોય છે. આગળ સવાલ નંબર 31 કે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? તો જોઈએ. કરતા છે વિનોદ જોશી કૃતિ હું એવો ગુજરાતી, સાહિત્ય પ્રકાર ગીત અને સાહિત્ય સંદર્ભ તુંડિલ તુંડિલકા માંથી. બરાબર. આ શબ્દ ઘણા વાંચતા નહીં આવડતો હોય.
તુંડીલ તુંડીલકામાંથી વ્યવસ્થિત પેરેગ્રાફની સાથે શરૂઆત કરીએ, કારણ કે આ શબ્દ અટપટો છે એટલે ન પણ આવડે એવું બની શકે. જોઈએ કે હું એવો ગુજરાતી. કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ આ કારણોસર અનુભવે છે. ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીના તેમજ ચરોતરની મહીસાગરના પાણી છે, એનો દેહ અરવલ્લીનો છે. એના શ્વાસમાં રત્નાકરના ધબકારા સંભળાય છે. આ જ ભૂમિ પર નવરાત્રીનો ગર્ભદીપ ઝળહળે છે. આ જ ભૂમિ શત્રુંજય પર્વતના શિખરથી શોભે છે. અહીં જ સૂર્ય મંદિરના ગુંજારવ સંભળાય છે. અહીં જ શ્વેત તેજનો ભ્રમર છે. આ ભૂમિ પર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે. અહીંની દ્વારિકા નગરીમાં કૃષ્ણ પ્રેમ ભક્તિનો અમૃત રસ પાય છે. આ ભૂમિ પર જ દુહા છંદની રમઝટ બોલાય છે અને ભગવાધારી સંતો ધ્યાન ધરે છે. મીરા કરતાલ લઈને કૃષ્ણનું ભજન પણ કરે છે. આ ભૂમિ પર જ અનેક આખ્યાનો રચાયા છે. આ જ ભૂમિ પર ગાંધીજી અને સરદાર જેવા મહાપુરુષો જન્મ્યા છે. એમાં ગાંધીજીના મૌન અને સરદારની એક હાક, બરાબર, સરદારની શું એક હાક, એનો જબરો પ્રભાવ હતો. આ સંતોની અને શૂરવીરોની ભૂમિ છે, જેમનો પોતાનો સૌમ્ય સ્મિતથી અને તલવારની તીક્ષ્ણ ધારથી ભૂમિની રક્ષા કરી છે. એ ભૂમિના પોતે સંતાન છે, એનું કવિ ગૌરવ અનુભવે છે. આ પણ સવાલ પૂછાઈ શકે. નંબર 32, આ પણ બોર્ડમાં અવારનવાર આવી ચૂક્યો છે સવાલ, કે માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો. કરતા હરીન્દ્ર દવે, કૃતિ માધવને દીઠો છે ક્યાંય, સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત અને સાહિત્ય સંદર્ભ વરસાદની મોસમ છે માંથી. વ્યવસ્થિત પેરેગ્રાફ સાથે શરૂઆત કરીએ તો માધવને દીઠો છે ક્યાંય ગીતની ધ્રુવ પંક્તિ છે. વાંસળીનો સૂર તીવ્ર ઉત્કંઠા સાથે કૃષ્ણની શોધ આદરે છે. આમ તો સૂર અને કૃષ્ણ વચ્ચે અવિનાભાવી સંબંધ છે. સૂરની માધવ માટેની શોધની તીવ્ર ઉત્કંઠાને લઈને એ બાળકૃષ્ણ સાથે સંકળાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈને પ્રશ્નો પૂછે છે. કોઈએ માધવને દીઠો છે ક્યાંય, એટલે કે જોયો છે ક્યાંય? પ્રશ્ન પૂછવામાં વ્યાકુળતા છે. કૃષ્ણ ક્યાંકથી તો મળી જ જશે એવી શ્રદ્ધા છે. ધૂળ કે જે કૃષ્ણની ચરણરથથી પવિત્ર છે, એને સૌથી પહેલા પૂછે છે. ધૂળ પાસેથી કશો જવાબ મળતો નથી. ત્યાંથી આગળ યમુનાના વહેણને પૂછે છે, પણ યમુનાના વહેણ મૂંગા જોઈ એને રાધાની આંખને ઉદાસ જોઈને હતાશ થઈ જાય છે. ત્યાં પણ કૃષ્ણ નથી. સાંજના સમયે પવનની ઠંડી લહેરખી સૂરના દિલને વ્યાકુળ કરી દે છે. તે પણ કૃષ્ણ વિરહમાં ઉદાસ હતી. સાંજનો ઉદાસ હતો. સૂરની વિહળતા વધી ગઈ. સૂરને હવે થાય છે કે ભલે કૃષ્ણ ના મળે, એમનું મોરપીછ મળી જાય તો કૃષ્ણ મળ્યા બરાબર જ છે. આકાશનો ચંદ્ર પણ વિહવળ એવા સૂરને શામ ભાસે છે. આમ સજીવ નિર્જીવ જલ સ્થળ સર્વત્ર સૂર ફળી વળે છે, પણ ક્યાંય માધવ મળતા નથી. તેથી સૂરની તીવ્ર ઉત્કંઠા તીવ્ર બને છે. વિભાગ સી, વ્યાકરણ વિભાગમાં 20 માર્ક્સનું વ્યાકરણ પૂછાય છે. 20 માર્ક્સના વ્યાકરણમાં તમામ સમાનાર્થી, વિરુદ્ધાર્થી, જોડણી, શબ્દ સમૂહ, પ્રત્યય, કહેવત, અર્થભેદ, તળપદા શબ્દ, અલંકાર, સમાસ, સંધિ, ધ્વનિ શ્રેણી, વિશેષણ, ક્રિયા વિશેષણ, છંદ, છંદનું બંધારણ, આવા વગેરે જેવા 20 ટોપિક જે આપણા સિલેબસમાં છે એ તમામ ટોપિક અહીંયા આવી જાય છે. તો જોઈએ, માગ્યા પ્રમાણે ઉત્તર લખો. એટલે આ શું સૂચવે છે કે ભાઈ અમુકમાં બહુ વિકલ્પ આપ્યા હોય, એમાંથી તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો. અને અમુક એમ હોય, અમુક સીધું એમ કીધું હોય કે યોગ્ય જવાબ આપો, એટલે કે સવાલ સીધો આપ્યો એનો તમારે જવાબ લખવાનો. અને આમાંથી શરૂઆતના પ્રશ્નમાં તમારે ઓપ્શન આપ્યા હશે, ઓપ્શનમાંથી યોગ્ય જવાબ લખવાનો થશે. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. એક માર્કનું બધું વ્યાકરણ પૂછાય. બરાબર, જોઈએ નંબર 33. હવે 1 માર્કની જોડણી પૂછાય છે. 2 શબ્દ આપ્યા છે, એક શબ્દનો અડધો માર્ક ને બીજાનો અડધો, એમ 1 માર્ક સાથે જોડણી પૂછાય છે. જોઈએ 33મું, વિભાવરી. વિભાવરીમાં અહીંયા તમને 3 ઓપ્શન આપ્યા છે, જેમાં રસવઈ દીર્ઘઈની, માત્રાની, અનુસ્વારની આવી બધી ભૂલ હશે, અથવા તો અક્ષરની. તો આ 3માંથી યોગ્ય જવાબ આવશે વિભાવરીમાં, જ્યાં વચ્ચેનો જે ઓપ્શન આપ્યો એ વમાં આવશે રસવઈ અને રમાં આવશે દીર્ઘઈ. નંબર 34, વૈષ્ણવ. વૈષ્ણવમાં યોગ્ય જવાબ આવશે, અહીંયા વચ્ચેનો ઓપ્શન આપ્યો છે. બરાબર, સાચી સંધિ લખો. નંબર 35, શ્રદ્ધ પ્લસ ધા. હવે અહીંયા આવશે શ્રદ્ધા, ધ જોડાયેલો આવશે આ રીતે. આગળ સમાસ ઓળખાવો. 36મો પ્રશ્ન, પ્રેમ શૌર્ય. બરાબર, શું આવશે? પ્રેમ અને શૌર્ય. તો એમાં ઓપ્શન આપ્યા છે તત્પુરુષ, દ્વંદ્વ કે બહુવ્રીહી. પ્રેમ શૌર્ય શબ્દને છૂટું પાડતા પ્રેમ અને શૌર્ય, પ્રેમ કે શૌર્ય,
બરાબર. તો આવી રીતે અને કે અથવા વિગ્રહ કરતી વખતે જે આવે ત્યાં આંખ બંધ કરીને દ્વંદ્વ સમાસ જ મૂકવાનું. તો જવાબ આવશે દ્વંદ્વ સમાસ. આ પણ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે અગાઉ. બંને શબ્દોના જોડણી ભેળે થતો અર્થભેદ જણાવો. 37મો સવાલ. ઉદર એટલે પેટ અને ઉંદર એટલે એક પ્રાણી. આગળ અલંકારનો પ્રકાર જણાવો. 38મો સવાલ કે જવાની તો જવાની જ છે, થોડી રોકાવાની છે. બરાબર. શબ્દનો પ્રાસ થતો હોય તો અહીંયા જવાબ આવશે શબ્દાનુપ્રાસ. આગળ વધતા યોગ્ય પ્રત્યય ઓળખાવો. બિનજરૂરી. બિનજરૂરી આમાં જે પ્રત્યય કઈ રીતે છૂટો પડશે તો શરૂઆત બિન પ્લસ જરૂરી. બરાબર. બિન પ્રત્યય આગળ છૂટો પડ્યો એટલે જવાબ આવશે પૂર્વ પ્રત્યય. ત્યારબાદ સમાનાર્થી શબ્દ શોધીને લખો. ફડક. 40મો સવાલ. ફડકમાં ઓપ્શન આપ્યા ચિંતા, ઉમંગ, પ્રેમ. જવાબ આવશે ચિંતા. 41મો સવાલ કીધું શૃંગ એટલે શિખર. નીચેના સંજ્ઞાનો આપેલો વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 42મો સવાલ. દરિદ્રતા એક ભાવ દર્શાવે. તો આ ત્રણમાંથી કયો જવાબ સાચો છે? છેલ્લો, ભાવવાચક સંજ્ઞા. બરાબર. ત્યારબાદ આગળ વધતા રૂઢિપ્રયોગનો અર્થ આપો. આમાં કોઈ ઓપ્શન આપ્યા હશે નહીં. હવેના જે તમામ સવાલમાં કોઈ જાતના ઓપ્શન આપ્યા નથી. હેતુલક્ષી રીતે પણ કહી શકો. 43મો સવાલ કે ગજગજ છાતી ફૂલવી, ખૂબ આનંદિત થવું, ખૂબ ગર્વનો અનુભવ થવો. કહેવતનો અર્થ લખો. 44મો સવાલ કહે છે કે બોડીને તાવડી કાહકી કેવી, કે જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી હોય. આ કહેવત. ત્યારબાદ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 45મો સવાલ કે પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા એ. જવાબ આવશે ઉપરવાસ. ત્યાર પછીનો સવાલ કે નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. 46મો સવાલ. લેણદાર. સીધો જવાબ દેણદાર. સૂચના મુજબ લખો. અહીંયા જે પણ તમને કીધું હોય કર્મણીમાં ફેરવો, ભાવેમાં ફેરવો, પ્રેરક બનાવો, એ રીતે તમારે લખવાની. 47મું કે નિશ્ચિત નિયમિત પ્રાર્થના કરે છે અને આને કર્મણીમાં ફેરવવું છે. તો કર્મણીમાં શું યાદ રાખવાનું? તો કે કર્મણી વાક્ય રચના કોને કહેવાય? કે જેમાં કર્મને પ્રાધાન્યતા આપવામાં આવી હોય. બરાબર. કર્તા છે એ વિભક્તિના પ્રત્યય સાથે જોડાયેલું હોય. આને કર્મણી વાક્ય રચના. હવે તમે કોઈ ગ્રામરના ટોપિકનું સોલ્યુશન કરો છો તો તમને સાદી ભાષામાં, સરળ ભાષામાં, તમને યાદ રહેવી ભાષામાં એનો અર્થ ખબર હોવી જોઈએ. હવે ખબર જ ન હોય કે કર્મણી વાક્ય રચના એટલે શું, કર્તરી એટલે શું, ભાવે એટલે શું, પ્રેરક એટલે શું, તો આનો તમે કોઈ દિવસ યોગ્ય જવાબ ગોતી શકો નહીં. કર્તરી હોય એમાં કર્તાને પ્રાધાન્ય આપે, કર્મણી હોય એમાં કર્મને પ્રાધાન્ય આપવામાં આવે. બરાબર. કર્તાને આધારે એના વિભક્તિના પ્રત્યયો જોડાયેલા હોય જેમાં મુખ્ય પ્રધાનતા કર્મ હોય. બરાબર. આવી રીતે તમને યોગ્ય જે સવાલ પૂછ્યો છે એનો અર્થ ખબર હોય તો જવાબ તરત જ આવડી જશે. હવે નિશ્ચિત વડે પ્રાર્થના કરાય છે. આ જે કર્તા છે એ વિભક્તિના પ્રત્યય સાથે જોડાયેલો હોવો જોઈએ. આ વડે છે એ વિભક્તિનું પ્રત્યય છે. વિભક્તિનું કોષ્ટક તમારે આવે. સમાસના પ્રકારમાં તત્પુરુષ સમાસ છે એ સમાસમાં વિભક્તિનું આખું કોષ્ટક આવે છે. બરાબર. એમાં પણ એ તમે ખાસ ભણાશો તો તમારે આ કર્મણી વાક્ય રચના આવડી જશે અને સમાસમાં તત્પુરુષ સમાસ પણ ફાવી જશે. નિશ્ચિત વડે નિયમિત પ્રાર્થના કરાય છે. હવેના લિંગ કાળમાં બધામાં ફેરફાર થવો જોઈએ. લિંગ વચન બધી રીતે. નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. 48મો સવાલ. હેર. જવાબ આવશે શહેર. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને એનો પ્રકાર લખો. વિશેષણ શોધવાનું છે ને એનો પ્રકાર લખવાનો છે. આપણે શું કરીએ, ઘણીવાર વિશેષણ શોધીને મૂકી દઈએ, ખરેખર માર્ક્સ મળે નહીં. 49મો સવાલ કે આંખો બે રહી ભાળતી, ચોખ્ખું જ કીધું છે બે. સંખ્યાવાચક વિશેષણ સંખ્યા દર્શાવે. 50મું ક્રિયા વિશેષણ શોધીને એનો પ્રકાર લખો. આમાં પણ ક્રિયા વિશેષણ શોધવાનું ને એનો પ્રકાર લખવાનો. દીકરી એકાએક રડવા લાગી. વારંવાર પૂછાય. એકાએક રીતિવાચક ક્રિયા વિશેષણ. ધ્વનિ ઘટકો છૂટા પાડો. 51મો સવાલ. ગૌરી વ્રત. ગૌરી વ્રતમાં અવસ્વર જોડાયેલો છે તો ખોડો ગ પ્લસ અવ પ્લસ ખોડો ર પ્લસ ઈ કેવું હોય દીર્ઘ ઈ પ્લસ વ પ્લસ ર પ્લસ અ પ્લસ ખોડો ત પ્લસ અ.
હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, તમે ધ્વનિ શ્રેણી છૂટી પાડો છો ત્યારે ધ્વનિ શ્રેણી છૂટી પાડતી વખતે સ્વર અને વ્યંજનમાં વ્યંજન ખોડો લખાવવો જરૂરી છે. સ્વર આખો અને વ્યંજન અડધો એટલે કે ખોડો. આગળ કીધું છે કે નીચેના વાક્યોની પ્રેરક ભાવે વાક્ય રચના બનાવો. શું કીધું છે 52મો કે પ્રેરક વાક્ય બનાવવાનું છે કે માળી ઝાડ કાપે છે. પ્રેરક વાક્ય રચના એટલે શું થાય? તો કે ભાઈ કોઈ ક્રિયા કરો છો, એ કોઈ અન્ય વ્યક્તિને પ્રેરિત કરો છો, બીજા દ્વારા થાય છે, બરાબર, એને શું કહેવાય? તો પ્રેરક વાક્ય રચના. હવે આમ કીધું છે કે માળી ઝાડ કાપે છે, તો અહીંયા તમે એમ લખી શકો કે સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે. સાહેબ ઝાડ નથી કાપતા, પણ કોના દ્વારા ક્રિયા કરાવે છે? માળી પાસે, બરાબર. તો તમે એ રીતે પણ લખી શકો. આગળ વધીએ. છંદનું બંધારણ. નંબર 53 શિખરણી છંદ, બરાબર, એનું બંધારણ જણાવો. અક્ષર 17 બંધારણ યમ ન સભ લગા. નીચેના પંક્તિનો છંદ ઓળખાવો. 54મો સવાલ કે હા પસ્તાવો વિપુલ જણું સ્વર્ગથી ઉતર્યું છે. જવાબ આવશે મંદાક્રાંતા. આગળ વધતા વિભાગ ડી લેખન વિભાગ, છેલ્લો વિભાગ. વિચાર વિસ્તાર કે નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો, ગમે તે એક. 4 માર્ક્સમાં પૂછાય છે. અગાઉના મારા જે પેપર સેટ હતા, અગાઉના આપણું જે વિકાસ પરીક્ષા લક્ષીનું જે અસાઇનમેન્ટ હતું, એનું સેક્શન ડી નું હું સોલ્યુશન કરાવતી હતી, ત્યારે પણ મેં તમને એમ કીધું હતું કે તમે જ્યારે વિચાર વિસ્તાર લખો છો, અર્થ વિસ્તાર લખો છો, એને 3 ભાગમાં લખો. સૌથી પહેલા પંક્તિનો અર્થ ટૂંકા રૂપે, સમજૂતી, તો કે અર્થ વિસ્તારમાં તમે કોઈ ઉદાહરણ આપીને સમજૂતી લખવા માંગતા હોય, કોઈ કહેવત સમજાવવા માંગતા હોય, એ લખો સમજૂતી સ્વરૂપે. સાર, તમે આખો અર્થ વિસ્તાર લખો છે, એનો છેલ્લે આપણને એમાંથી શું શીખવા મળે છે, એને સાર સ્વરૂપે આપણે લખવાનું છે. જોઈએ નંબર 55 કે ન રાખ આશ કદી કોઈ પાસ, કરી શકે કોણ પછી તને નિરાશ. આ 2 લાઈનનું તમારે અર્થ ટૂંકી રીતે સમજાવવાનું છે. શું? તો કે પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે આપણે કોઈની પાસે કોઈ આશા જ ન રાખીએ તો આપણે નિરાશ થવાનો વખત જ ક્યારેય ન આવે. સમજૂતી શું કહે છે કે પારકી આશ સદા નિરાશ. પારકા ઉપર રાખેલી આશા કાયમ ઠગારી નીવડે છે. પારકાની આશા એ બેસી રહેવાથી આપણા કામ સમયસર અને સંતોષકારક રીતે થતા નથી. કોઈ વાર આપણું કામ અટવાઈ પડે છે, આપણા સમય અને શક્તિનો દુર્વ્યય થાય છે. એક ખેડૂત એના ખેતરમાં લણણી કરવા જ્યાં સુધી પારકાની આશા રાખી, ત્યાં સુધી તેના ખેતરનો પાક લણી શકાયો નહીં. ખેતરના એક છોડ પર માળો બાંધીને રહેતી લાવરી આ વાત જાણતી હતી. તેથી જ્યાં સુધી ખેડૂત બીજા લોકોની મદદ વડે લણણી કરવાના મનસુબા કરતો રહ્યો, ત્યાં સુધી તે ખેતર છોડીને બીજે ગઈ નહીં. જે વ્યક્તિ પોતાના પગ ઉપર ઊભો રહે છે, તેને નિરાશ થવાનો ક્યારેય વખત આવતો નથી. આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. પોતાની જાત પર નિર્ભર રહેનાર વ્યક્તિઓ આત્મવિશ્વાસ પ્રબળ હોય છે. સ્વાવલંબી જીવન જીવવાની મજા જ કંઈક ઓર છે. સ્વાવલંબી જીવન જીવવાથી આપણા સ્વમાન અને ખુમારી ટકી રહે છે. હવે આમાંથી શીખવા શું મળ્યો સાર? કે આપણે સ્વાવલંબી જીવન જીવીએ, પારકા ઉપર આશા ન રાખીએ. હવે અથવાનો 56મો કે દીપકના 2 દીકરા કાજળ ને અજવાસ. એક કપૂત કાળું કરે ને બીજો દીએ પ્રકાશ. ના 2 છોકરામાંથી એક કપૂત કુળ કાળું કરે, નામ ડૂબાડે, અને બીજો એ જ રીતે પ્રકાશ ફેલાવે, બરાબર, એટલે કે નામ સારું, પ્રતિષ્ઠા સારી મેળવે. અર્થ કે છે કે પ્રસ્તુત પંક્તિમાં દીપકના ઉદાહરણ દ્વારા સુપૂત અને કપૂતનો ભેદ, સપૂત એટલે સારો પુત્ર અને કપૂત એટલે ખરાબ, ભેદ દર્શાવવામાં આવ્યો છે કે દીપક પ્રગટાવવાથી અજવાળું થાય છે, તેની સાથે કાળાશ પણ થાય છે. દીવો તમે પ્રગટાવો ત્યારે અંજવાળું તો તમને મળે જ છે, પણ સાથે સાથે કાળાશ એટલે મેષ પણ મળે છે. સમજૂતી શું કહે છે કે કવિએ બંનેને દીપકના 2 દીકરાઓની કલ્પના કરીને સપૂત અને કપૂતના ચિત્ર રજૂ કર્યા છે. સપૂત જગમાં પ્રકાશ ફેલાવીને પોતાના માતા પિતાનું નામ રોશન કરે છે. કપૂત પોતાના કુકર્મોથી પોતાના માતા પિતાનું નામ બદનામ કરે છે. સમાજમાં પણ 2 પ્રકારની વ્યક્તિઓ જોવા મળે છે. એક વ્યક્તિ પોતાના સ્વભાવ, વાણી અને સેવા કાર્યોથી પોતાના કુટુંબની સુવાસ જગમાં ફેલાવે છે, જ્યારે બીજી વ્યક્તિ તેનાથી વિપરીત એટલે કે ઊંધું વર્તન કરીને કુટુંબને કલંકિત કરે છે, એટલે કે કુટુંબ ઉપર કલંક લગાડે છે. એનો સાર શું મળે છે કે આપણે સદકાર્યો કરીને માતા પિતાનું નામ રોશન કરીએ. આગળનો પ્રશ્ન અહેવાલ છે, 4 માર્ક્સમાં પૂછાય છે. જોઈએ 57મો સવાલ કે તમારી શાળામાં પ્રજાસત્તાક દિને શૌર્ય ગીત સ્પર્ધાનું આયોજન થયું હતું, તે અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. હવે અગાઉના પણ સેક્શન ડી ના વિડીયોમાં મેં કીધું હતું
અહેવાલ લેખનમાં કે સૌથી પહેલા તમે જે બાબત ઉપર અહેવાલ લખો છો તેનું શીર્ષક લખો, પછી જમણી બાજુ સ્થળ અને ભૂતકાળની તારીખ, બરાબર. એટલે કે જે ઘટના બની છે પછીના 2 દિવસ પછી તમે અહેવાલ લખો છો તો એ તારીખ અને ભૂતકાળની તારીખનું વર્ણન કરવાનું. વડોદરા તારીખ 28/1/2023 અને આખો અહેવાલ ભૂતકાળમાં જ લખવાનો. 1-2 લાઈન કે જે વર્ષ દર્શાવતી હોય, બરાબર, આવતું વર્ષ કેવી રીતે તો એ વર્તમાન કાળમાં લખી શકો, બાકી બધું તમારે શેમાં લખવાનું, એક પેરેગ્રાફની સાથે ભૂતકાળ. અમારી શાળામાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે શૌર્યગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિન અંતર્ગત શાળાના શિક્ષકોથી લઈને તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આયોજનમાં જોડાયા હતા. શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમનું આયોજન ખૂબ સારી રીતે યોજાયું હતું. શાળામાં પધારેલ મુખ્ય અતિથિઓનું સ્વાગત સત્કાર કરાયું હતું. તેમજ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય એકતા અને શૌર્યને ઉજાગર કરવા માટે વિવિધ ગીતો રજૂ કર્યા હતા તથા દેશભક્તિને આધારે વિવિધ કૃતિઓ રજૂ થઈ હતી. આ ઉપરાંત શાળામાં શૌર્ય ગીત સ્પર્ધાનું પણ આયોજન કરાયું, જેમાં આ સ્પર્ધામાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ગીતોની સમગ્ર તાલ અને લયની સાથે વિદ્યાર્થીઓએ ગીતો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય આમંત્રિત તરીકે શાળાના વડા ડોક્ટર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને શૌર્ય અને દેશભક્તિના મહત્વ અંગે પ્રેરણાદાયી ભાષણ આપ્યું. સ્પર્ધાનો અંત શ્રેષ્ઠ કલાકારોને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દ્વારા શાળામાં રાષ્ટ્રીય ભક્તિની જ્વાલા વધુ પ્રબળ થઈ. હવે 58મો પ્રશ્ન, સંક્ષેપીકરણ. આમાં તમે મોટી ભૂલ એ કરીને બેસો કે આમાં જેટલી લાઈન આપી હોય, ધારો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 લાઈન આપી હોય તો તમે 8 લાઈન તો લખી જ નાખો. એવું નથી કરવાનું. સૌથી પહેલા તમારે આને આધારે એક શીર્ષક ગોતવાનું, સમજવાનું આખું, વચ્ચે ટાઇટલ શીર્ષક આપવાનું, પછી ત્રીજા ભાગમાં આપણે સંક્ષેપ કરવાનું છે, બરાબર. એટલે તમે 4 4.5 4 એટલી લીટીમાં અથવા તો 3 3.5 લીટીમાં પણ તમે જે લાઈન આપી હોય એનો ત્રીજા ભાગમાં તમે સંક્ષેપીકરણ કરી શકો. અને આખી લીટી બેઠી લખવાની નથી. વાક્ય રચના વ્યવસ્થિત બનાવીને જે સંયોજકો જોડવા પડે એનો ઉપયોગ કરીને યોગ્ય વાક્ય રચનાની સાથે તમારે શું કરવાનું છે, સંક્ષેપીકરણ કરવાનું છે. તો જોઈએ ફકરો કે આપણા જીવનમાંથી માવજતની માત્રા ઘટતી જાય છે અને તૈયાર માલ ઓછી મહેનતે મેળવવાની તાલાવેલી વધતી જાય છે. આજ સુધી કોઈ માએ પોતાના દીકરાને વર્ષગાંઠ હોટલમાં જમાડ્યો સાંભળ્યો છે? કોઈ સમાજમાં આયા વડે સારા છોકરા તૈયાર થયા છે? કોઈ હોટેલની રસોઈમાં માની રસોઈનો હુંફાળો સ્વાદ મળ્યો છે? એમાં ફરક છે માવજતનો. આ જમાનામાં જ્યારે લોકોને ઓછી મહેનતને વધુ પ્રમાણમાં તૈયાર વસ્તુની પ્રાપ્તિ માટે ઘસતા જોઉં છું ત્યારે લાગે છે કે જાણીએ અજાણીએ પણ લોકોમાં માવજત ભૂલાતી જાય છે. માવજત કરનારાના પ્રમાણ, ભાન, ધીરજ, હળવે હાથે કામ કરવાની આવડત, ક્ષમતા, સહનશક્તિ અને સ્નેહ હોવા જોઈએ. કોઈ પણ ગરીબ માએ જહેમત ઉઠાવીને ઉછેરીને ખૂબ ભણાવેલા મોટા દાક્તર દીકરાની પાછળ માવજતનો મંતર છે. કોઈ પણ સફળ દાક્તરની સફળતા પાછળ માવજતનો ઢંકો છે. કોઈ સફળ પ્રોફેસરના સુંદર વ્યાખ્યાનની છટા પાછળ માવજતનો ધ્વનિ છે. માવજતનો મંતર આ જમાનામાં સૌએ વાગોળવા જેવો, આચરવા જેવો છે. માવજત જીવનને અજવાળશે. આના આધારે પેલા શીર્ષક યોગ્ય બનાવવાનું, પછી જ સંક્ષેપીકરણ ત્રીજા ભાગનું કરવાનું. જોઈએ હવે શીર્ષક ઘેલછા અથવા તો માવજતની માત્રા કોઈ પણ તમે આપી શકો. જોઈએ કે ઓછી મહેનતે વધુ પ્રમાણમાં તૈયાર વસ્તુ મેળવવાની ઘેલછાને લીધે આપણા જીવનમાંથી માવજતની માત્રા ઘટતી જાય છે. એક માં પોતાના દીકરાના ઉછેરમાં કે રસોઈ બનાવવામાં જે માવજત દાખવે એની બરોબરી આયા કે હિતેલો રસોઈયો ન કરી શકે. એક ડોક્ટર કે પ્રોફેસરની સફળતા પાછળ તેમની માતાની માવજત રહેલી હોય છે. જોકે માવજત કરનારા પ્રમાણ, ભાન, ધૈર્ય, આવડત, ક્ષમતા, સહનશક્તિ અને સ્નેહ હોવા જોઈએ. માવજતનું આચરણ આપણા જીવનને જરૂર અજવાળશે. આમાંથી પણ તમે હજી થોડુંક ટૂંકું કરી શકો છો. છેલ્લો પ્રશ્ન, નિબંધ લેખન, જે ખૂબ મહત્વનો છે અને આમાં જ વધારે માર્ક્સ કપાય. કારણ કે આપણે શું કરીએ છીએ તો વ્યવસ્થિત મુદ્દા સમજતા નથી. મેં અગાઉ પણ કીધું હતું નિબંધ લેખનના વિડીયોઝમાં કે કોઈ વિષય આપ્યો છે, વિષયને તમે એના મુદ્દાને જુઓ, તમારા મુદ્દા એમાં એડ કરો. પ્રસ્તાવના છેલ્લે સારાંશની વચ્ચે સમજૂતીના જે મુદ્દા છે ને એ મુદ્દાને તમારે એડ કરવાના છે. એની અંદર તમે શું લખી શકો જેનાથી તમારો સમય બચશે. આ શું થાય, આમાં મુદ્દાને આધારે તમે લખવા માંડ્યો તો તમને એમ ન ખબર હોય કે આના પછી મારે શું લખવું. એના કરતા તમે તમારા મુદ્દા જો જાતે બનાવેલા હોય ને તમારા માટે ઈઝી પણ રહે, સરળતાથી પણ તમે 3 થી 4 પેજ આરામથી લખી શકો.
અને એ પણ વ્યવસ્થિત રીતે, બરાબર, કોઈ ભૂલ વગર. અને નિબંધમાં બીજું એ કે કોઈ પંક્તિ, કોઈ કહેવત, કોઈ સારું સૂત્ર, ઉક્તિ, બરાબર, કોઈ ઇંગ્લિશનું સેન્ટેન્સ છે, એકાદી પ્રોઝનો ભાગ છે, અથવા તો હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ગુજરાતી, આ ચારેયમાંથી તમને વ્યવસ્થિત લાગે એવી પંક્તિથી પ્રસ્તાવનાની શરૂઆત પણ કરી શકો. વચ્ચે પણ તમે પંક્તિ મૂકીને નિબંધને વ્યવસ્થિત આમ આકર્ષિત બનાવી શકો અને સારું એવું લખાણ પણ તમે વિકસાવી શકો. તો જોઈએ, 3 નિબંધ આપ્યા છે. 8 માર્ક્સનો નિબંધ પૂછાય છે. કોઈ પણ એક લખવાનો છે. નંબર 59મો કે નારી તું નારાયણી, મોસ્ટ આઈએમપી. બરાબર, અગાઉ પૂછાઈ ચૂક્યો છે. પરતંત્રતા અને સ્વચ્છતા વચ્ચે અટવાતું નારી જીવન, ભારતમાં સ્ત્રીઓની ચડતી પડતીનો ઇતિહાસ, ભારતમાં સ્ત્રી શક્તિની જાગૃતિ, પશ્ચિમીકરણના નામે ફેલાતા અનિષ્ટો, ભારતની નારી નારાયણી બને. શરૂઆત કરીએ વ્યવસ્થિત. જો સરસ મજાનું સંસ્કૃત વાક્ય સાથે શરૂઆત કરી છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ. આ ભાવનાથી ભારતમાં સદીઓ પૂર્વે સ્ત્રી સન્માનનો આદર્શ મૂર્તિ મંત્ર બનતો રહ્યો હતો. સતીઓ, સન્નારીઓ અને સાધ્વીઓનો એક જ્વલંત ઇતિહાસ ભારતને જગતને પૂરો પાડ્યો છે. વેદ ઉપનિષદ કાળમાં સ્ત્રી પુરુષનો સમાન દરજ્જો હતો. એટલું જ નહીં, ગાર્ગી અને લોપામુદ્રા જેવી વિદુષીઓએ સ્ત્રી શક્તિના પ્રભાવને પૂર્ણ કળાએ પ્રગટાવ્યો હતો. બુદ્ધ કાળમાં પણ અનેક, વિશેષ કરીને જૈન કાળમાં તો સ્ત્રી પુરુષની બરાબરીના નાતે આધ્યાત્મિક અધિકાર પણ પામી હતી. સરસ મજાના વાક્યથી શરૂઆત કરી. પરંતુ ત્યાર પછી ભારતમાં સ્ત્રીઓની અવનતિનો પ્રારંભ થયો. એટલી હદ સુધી પહોંચ્યો કે મધ્યયુગમાં સ્ત્રી એક વસ્તુ મનાવવા લાગી. સ્ત્રી એ ઉપભોગની અપહરણ કરીને ઉઠાવી જવાની કે સમજાવી ફોસલાવીને ભગાડી જવાની વસ્તુ છે. એ માન્યતાએ સ્ત્રીઓને ગુલામીના ખપ્પરમાં હોમી દીધી. સ્ત્રીઓના કુંવારી કન્યાઓના સોદા થવા લાગ્યા અને લોહીનો વેપાર કરતી ટોળકીઓ ક્રૂર પંજો સ્ત્રીઓની સ્વતંત્રતા પર પડતા. રૂપાળી દીકરીઓ માટે આબરૂભેર નિશ્ચિતપણે જીવવું દોહિલું બની રહ્યું. દીકરીઓના મા બાપોને ઊંઘ હરામ થઈ ગઈ. સ્ત્રી અને પુરુષ એ તો સંસારરૂપી રત્ન બે પડ્યા છે. એ મહાન આદર્શની વાતો કરનારા ભારત દેશમાં હજી આજે 21મી સદીના પ્રથમ દાયકામાં પણ સ્ત્રીઓની યાજજનક હાલતમાં સાર્વત્રિક સુધારો થયો નથી. બરાબર, મોટી મોટી વાતો કરનારા ઘણા બધા છે, પણ ફેરફાર લાવી શકનારા બહુ ઓછા છે. લાખો સ્ત્રીઓ હજુ આજે પણ ઘરની 4 દિવાલો વચ્ચે નિરક્ષરતા અને અજ્ઞાનતાનો ઘોર અંધકારમાં અટવાઈને પશુવત જીવન જીવી રહી છે, પશુની માફક. તેમ છતાં ભારતીય સ્ત્રીઓની સ્થિતિમાં થોડો ઘણો પણ જે સુધારો જોવા મળે છે તેનો યશ મહાત્મા ગાંધીજીને ફાળે જાય છે. ભારતની સ્ત્રીઓમાં સમાનતા, સાક્ષરતા અને સ્વતંત્રતા બક્ષવા તેમણે નોંધપાત્ર પ્રયત્નો કર્યા. સ્વતંત્ર ચળવળના એક ભાગરૂપે સ્ત્રી જાગૃતિના જે રચનાત્મક કાર્યક્રમો ગાંધીજીની રાહબરી હેઠળ શરૂ થયા, તેના પરિણામે સ્ત્રીઓ ફરી પાછી જાહેર જીવનમાં સ્થાન પામી. રમાબાઈ રાંડે અને દાદા કાર્યો જેવાના પ્રતાપે ભારતની સ્ત્રીઓ પોતાના પગ પર ઊભા રહેવા જેટલી સ્વતંત્ર બની. પરંતુ આજે ભારતની નારી સમાજ સમક્ષ સૌથી મોટો કોયડો એ ઊભો થયો છે કે બંધારણ દ્વારા જે મૂળભૂત હક પ્રાપ્ત થયો છે એને અનુરૂપી કેવી રીતે બનવું. એક બાજુ સ્ત્રી જાગૃતિની જોત ઝળહળતી રાખવી અને બીજી બાજુ સ્વતંત્રતા, સ્વચ્છતા પલટાઈ રહી છે. અને કેવી રીતે નાથવી, બરાબર, એને કેવી રીતે નાથવી. આજે ભારતના મહાનગરોમાં નોકરી કરતી અને કોલેજમાં ભણતી શિક્ષિત નારીઓને લાજ મર્યાદા લક્ષ્મણ રેખા ઓળંગી દીધી છે એવી ફરિયાદ ઊભી થઈ છે. બરાબર, આવી ફરિયાદ ઉઠી છે. પશ્ચિમના રંગે રંગાઈને અને ફેશનનું આંધળું અનુકરણ કરીને ભારતની નારી ક્લબોમાં ઘૂમતી થઈ છે અને ડાન્સના રવાડે ચડી છે. પરિણામે સંયુક્ત કુટુંબની ભાવના છિન્ન ભિન્ન થઈ રહી છે. દાંપત્ય જીવનને વહેમ અને શંકાનો લૂણો લાગ્યો છે. સૌંદર્ય પ્રસાધનોની કૃત્રિમતા હેઠળ ભારતીય નારીનું કુદરતી સૌંદર્ય ઝંખવાયું છે અને પરિણામે અનેક સામાજિક અનિષ્ટો ફૂલી ફાલી રહ્યા છે. ભારતીય નારી સાચા અર્થમાં નારાયણી બને, પુરુષ સમોવડી એટલે કે સમાન બને અને આદર્શ માતા બને, એમાં જ એની એકલીનું નહીં, આખા સમાજનું અને રાષ્ટ્રનું કલ્યાણ સમાયેલું છે. ભારતને પોતાની આગવી, અનન્ય અને અનોખી સંસ્કૃતિનો વારસો પરાપૂર્વથી મળ્યો છે. આ ભારતીય સંસ્કૃતિના ભોગે આ દેશની નારી જે કાંઈ કરશે, વિચારશે, તે ચાલુ પેઢીને અને ભાવિ વારસદારોને અનહદ નુકસાન કરનારું જ હશે, એમાં કોઈ શંકા નથી. ભારતની નારી માતૃત્વના મહામૂલા સંસ્કારોનું જતન કરવાની જવાબદારીમાંથી છટકી જઈને જેઓ સિદ્ધિના સર્વોત્તમ શિખરો સર કરવા જશે તો સિદ્ધિઓ
સદીઓ પુરાણી જ્વલન ભારતીય સંસ્કૃતિની ઘોર ખોદા છે અને એ વાત ક્યારેય ભૂલવા જેવી, કદાપી ભૂલવા જેવી નથી. નંબર 60 એના અથવાનો કે મારું વતન, મુદ્દા પ્રસ્તાવના, વતનની વિશેષતા, વતન પ્રેમના સંસ્મરણો, ઉપહાર. સરસ મજાની પંક્તિથી શરૂઆત કરી છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગદાપી ગરિષ્યસી. માતા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ ચડિયાતા છે. માતા અને માતૃભૂમિ એટલે કે આપણું વતન, જ્યાં જન્મ થયો છે, તે તરફથી મળેલા સંસ્કારો વ્યક્તિના ઘડતરમાં મહામૂલ્ય ભાગ ભજવે છે. આપણે સૌ એના ઋણી છીએ. માતૃભૂમિ એટલે કે વતન સાથે અભિન્ન એવી બે બાબતો પણ એટલી જ મહત્વની છે. માતૃભાષા અને માતૃ સંસ્થા એટલે કે જ્યાં આપણે શિક્ષણ મેળવીએ છીએ, શાળા. આજે વતનથી ઘણો દૂર છું, પણ વતનના સાદ અને સંસ્મરણો હૃદયના કોઈ અગોચર ખૂણે જીવનની અખૂટ મૂડી રૂપે સચવાયેલા પડ્યા છે. મારું ગામ સમેળા તળાવને કાંઠે વસેલું છે. પુરાણોમાં મારા ગામનો ઉલ્લેખ છે તે ઐતિહાસિક છે. 4 યુગનું જૂનું છે એમ કહેવાય છે. આ ગામ પહેલા નગર તરીકે ઓળખાતું. નગરને ફરતે ચારેય બાજુ કોટ છે, 6 દરવાજા છે, કીર્તિ તોરણ છે. અકબરના દરબારી તાનસેને દીપક રાગ ગાયો. પછી શરીરમાં અગ્નિ પ્રગટ્યો. એ અગ્નિને મલ્હાર રાગ ગાનાર તાનારીરી નામની 2 બહેનોની દેરીઓ છે. દર વર્ષે સંગીત સમારોહ થાય છે. નગરના ઈષ્ટદેવો હાટકેશ્વર સોલંકી યુગનું મંદિર છે. આજુબાજુ એટલા બધા મંદિરો અને તળાવો છે કે ન પૂછો વાત. માં મીઠી છે તો માતૃભૂમિ પણ મીઠી છે. બાળપણના મિત્રો, શાળા જીવનના વર્ષો, ગુરુજનો, વતનનું ઘર, પ્રાકૃતિક સૌંદર્ય સાથે જડાઈ ગયેલા છે. ગમે તેટલા મોટા થઈએ, આર્થિક, સામાજિક કે રાજકીય દ્રષ્ટિએ સમૃદ્ધિ ને પ્રતિષ્ઠા મેળવીએ, પણ વતનની ધૂળમાં આળોટિયાનો આનંદ એની તોલે લાવી શકે એમ નથી. વતને શું નથી આપ્યું, શું ભૂલું, શું યાદ કરું? મા બાપનો પ્રેમ, પુસ્તકાલય અને શાળામાંથી મેળવેલું જ્ઞાન, મોભી વડીલોએ શીખવેલા કર્તવ્ય નિષ્ઠાને ઉત્તરદાયિત્વ, વતનને બાંધી આપેલા એ સંસ્કાર અને સંસ્મરણોની પોટલી જ્યારે જરૂર પડી છે ત્યારે ખોલીને જીવનને પોષક એવા મૂલ્યોએ બળ પૂરું પાડ્યું છે. તળાવ, વાવ તેમજ મંદિરો એના જૂના ઇતિહાસની સાક્ષી પૂરે છે. એમાં જૂના શિલ્પો છે. સ્થાપત્યની દ્રષ્ટિએ એનું મૂલ્ય જગજાહેર છે. અર્જુન બારી દરવાજામાં કુમારપાળ રાજાની પ્રશિસ્ત શિલાલેખ છે. કુમારપાળે 11મી સદીના નગરની ફરતે કોટ બંધાવ્યો હતો, તેનો એ શિલાલેખમાં ઉલ્લેખ છે. જોઈએ, સરસ મજાનું લખ્યું છે કે માણ્યું એનું સ્મરણ કરવું એ છે એક લહાણું. ન કોઈ ચિંતા, ન કોઈ બંધન, કેવો જહાજ જલાલીનો સુવર્ણ કાળ. સ્મરણ પોથીનું એક પૃષ્ઠ કેટલું મજાનું. બરાબર, સરસ એવા વાક્યો લખ્યા છે. પછી શું કીધું છે કે ચિંતા રહિત ખેલના ખાના, વહ ફિરના નિર્ભય સ્વચ્છંદ, कैसे भूला जा सकता है वतन का अतुलित आनंद. પણ ખેર તેહીનો દિવસા ગતાહ, યાદ કરીને સંસ્મરણોનું અમૃતપાન કરવા સિવાય બીજો કોઈ હવે માર્ગ રહ્યો નથી, કારણ કે બાળપણ હવે પાછું આવવાનું નથી. આદિલ મંસૂરીએ પોતાનું વતન છોડતા રચેલી પંક્તિઓ યાદ આવે છે કે વતનની ધૂળથી માથું ભરી દઉં આદિલ, ફરી આ નદીની રેતમાં રમતું નગર મળે ન મળે. ત્યારબાદ આગળનો અથવાનો કે હું માનવી માનવ થાવતોય ઘણું. મુદ્દાઓમાં પ્રસ્તાવના, વિશ્વની આજની સ્થિતિ, માનવી ઈચ્છાઓનું પોટલું, વિશ્વ માનવીની સ્થિતિ, વિશ્વ માનવીનો વ્યવહાર અને છેલ્લે ઉપસંહાર એટલે કે સારાંશ. વ્યવસ્થિત પેરેગ્રાફ સાથે શરૂઆત કરતા પ્રસ્તાવનાની તો માણસ એક સામાજિક પ્રાણી છે. તેણે પોતાની સૂઝબૂછ સફળતાના સોપાનો સર કર્યા છે. તે આ સૃષ્ટિ પર રાજ કરવા માંગે છે, માટે સ્વાર્થમાં તે સાનભાન ભૂલી ગયો છે અને જે ડાળી પર બેઠો છે એને જડમૂળથી કાપી રહ્યો છે. આજે માનવીની બીજી ડિગ્રીઓ નહીં, પણ માનવતાની ડિગ્રીની જરૂર છે. વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, વનો, વૃક્ષોની વનસ્પતિ. માત્ર માનવી જ નથી અહીંયા, પણ વિશાળ જગ વિસ્તારમાં પશુ પણ છે, પંખી પણ છે અને વૃક્ષોની વનસ્પતિ પણ છે. આ સાહિત્યિક પંક્તિમાં માનવતાનો ગુણ રજૂ કરે છે કે આ પૃથ્વી ઉપર એકલા માનવી નથી, પશુ, પંખી, વનો, વૃક્ષો અને વનસ્પતિ છે. મતલબ આ ધરતી સૌની સહિયારી છે, માટે મનુષ્ય દિલની વિશાળતા માનવતાને કેળવવી પડશે. કોઈએ સાચું જ કહ્યું છે કે માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. રવિન્દ્રનાથ ટાગોરના મતે જગત તો ઘણું વિશાળ છે, પણ મારું મન એક નાનકડા વર્તુળમાં વસે છે. માણસે પોતાની સ્વાર્થ પૂર્તિમાંથી બહાર આવીને વિશ્વ માનવી બનવાની જરૂર છે. લોકમાન્ય તિલકે જેમ નિડરપણે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, એમ દરેક માનવીએ કહેવું જોઈએ કે વિશ્વ માનવપણું એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. મનુષ્ય સંકુચિત માનસિકતાનો ત્યાગ કરીને માનવતા કેળવવી જોઈએ. માનવી ચંદ્રની ધરતી પર પહોંચી શક્યો છે, પરંતુ હજુ સુધી તે બીજા માનવીના હૃદયમાં પહોંચી શક્યો નથી.
માનવીમાં માનવતા ઓછી થતી જાય છે. આજે જ કવિ સુંદરમે કહ્યું છે, આથી જ કવિ સુંદરમે કહ્યું છે કે માથે ધરું હું ધૂળ વસુંધરાની, કે માથે ધરું હું ધૂળ વસુંધરાની, માનવી હું માનવ થાવ તોય ઘણું. લખનાર કવિ સુંદરમ છે. આજે ઝડપી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની મહાન શોધને પ્રતાપે વિશ્વ ઘણું નાનું થઈ ગયું છે. આજે વિશ્વના દેશો વચ્ચેના અંતરો ઘણા ઘટી ગયા છે. માનવીય જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિની હરણફાળ ભરી છે. આમ છતાં આધુનિક માણસ પોતાના જેવા જ બીજા માણસની લાગણીઓને સમજવામાં નિષ્ફળ રહ્યો છે. કવિ હરીશ મંગલમે માણસગીરીનો અભાવ કાવ્યમાં બહુ યથાર્થ કહ્યું છે. સ્પષ્ટ કીધું છે કે માણસ માણસ વચ્ચે માણસ ખોવાયો. શું કીધું? કે માણસ માણસ વચ્ચે માણસ ખોવાયો, ધુમાડાના ગોટાની જેમ અટવાયો. ધુમાડાના ગોટાની જેમ અટવાયો. તેમણે કાવ્યમાં બહુ ખૂબીથી કહ્યું છે કે માત્ર માણસનું લેબલ જડબે સલાગશે, પણ માણસાઈ તો મરી પરવારી છે. આજે સામાન્ય માનવીની વેદના સાંભળવાની કોઈને ફુરસદ નથી. વિશ્વમાં કરોડો લોકો ગરીબી, બેકારી, ભૂખમરો, અસાધ્ય રોગો અને અજ્ઞાનતાનો ભોગ બની રહ્યા છે. જો કે માણસની બીજી સારી બાજુ પણ જોવા મળે છે કે ગુજરાતના ધરતીકંપ વખતે સંપૂર્ણ જગત ગુજરાતની પડખે ઊભું રહેલું. આથી એમ કહી શકાય કે માનવી માનવીના દુઃખમાં જરૂર સાથ આપે તો છે જ. વ્યક્તિ મટીને બનવું વિશ્વ માનવી, ઉમાશંકર જોશીની આ કાવ્ય પંક્તિ, જે આપણા સર્વશ્રેષ્ઠ કવિ નામના પામેલા ઉમાશંકર જોશી, આ કાવ્ય પંક્તિમાં સૌ કોઈને લાગુ પડે છે કે હું ભલે ડોક્ટર બનું, હું ભલે વકીલ બનું, હું ભલે ઇજનેર બનું, હું ભલે પ્રધાન બનું, કે હું ભલે ન્યાયાધીશ બનું, હું ભલે આચાર્ય બનું, પરંતુ તેની સાથે સાથે હું માનવી તો રહું જ. હું બધું જ બનીશ, પરંતુ હું માનવી નહીં બનું તો મારા જીવનની કિંમત એકડા વિનાના મીંડા જેટલી જ રહેશે. માનવી બનેલો ડોક્ટર દર્દીને દેવ માનશે અને તેને લૂંટવાનો વિચાર નહીં કરે. માનવી બનેલો વકીલ પોતાના અસલીલને દેવ માનશે અને તેની પાસેથી વ્યાજબી ફી લઈને તેને પૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કરશે. પ્રત્યેક વ્યક્તિએ પોતાનું આચરણ માનવતાના ત્રાજવે તોડીને તપાસવું જોઈએ. જો મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિએ વિચારતો થાય તો આ વિશ્વ ઘણા પ્રશ્નોનું નિરાકરણ આપોઆપ જ થઈ જાય. પછી તો વિશ્વમાં કોઈ દુઃખી નહીં રહે. આ માટે માનવીએ ત્યાગની ભાવના રાખવી જોઈએ. તેમને પ્રામાણિક જીવન જીવવાનો સંકલ્પ કરવો જોઈએ. માનવી ગમે તે ધર્મ પાળતો હોય, પરંતુ માનવ ધર્મનું આચરણ ન કરતો હોય તો તેનું જીવન નિરર્થક ગણાય છે. આપણે વિશ્વને એક કુટુંબની દ્રષ્ટિએ જોઈને એને પરસ્પર પ્રેમ અને આદર રાખીએ. સમષ્ટિના કલ્યાણમાં જ વ્યક્તિનું કલ્યાણ રહેલું છે. વિશ્વ માનવી બનવાની મારી મહેચ્છા સર્વવ્યાપી બને એ જ મારી અભિલાષા છે. સાથે સરસ મજાની સંસ્કૃત પંક્તિ સાથે કીધું છે કે સર્વે જનાઃ સુખીનો ભવંતુ, સર્વે સંતુ નિરામયાઃ. બરાબર, અહીંયા સરસ મજાનો આપણને ઉપસંહાર પણ આપ્યો છે. આવી જ રીતે તમે પ્રસ્તાવનાની સાથે વ્યવસ્થિત સમજૂતીના ઉદાહરણો, ફાયદા, ગેરફાયદા, સારા કાર્યો, બરાબર, કારણો, ઉપાયો, આ તમામ બાબતોને જોડીને છેલ્લે સારાંશથી એક સરસ મજાનો નિબંધ જાતે લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય ગુજરાતીની જે બોર્ડની પ્રથમ પરીક્ષા અથવા તો બોર્ડની પેપર સ્ટાઇલ આધારે જ વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન કર્યું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.